નમસ્કાર દર્શક મિત્રો, હું છું સંજય દેસાઈ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. એક એવા નેતા કે જેઓ જનતાની સેવા કરવાના બદલે જનતાને ડરાવવાનું કામ કરે છે. જુનાગઢમાં ભાજપના એક એવા જ ગુંડા નેતા અને તેની ગેંગનો કાળો ચિઠ્ઠો ખુલી ગયો છે. આગળ વધીએ તે પહેલા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો હા, જી હું વાત કરી રહ્યો છું જુનાગઢ વોર્ડ નંબર 3 ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશીની, જેના પર જનતાને વિશ્વાસ મૂક્યો, જેને શહેરના વિકાસની વાતો કરી. તે જ નેતા આજે પોલીસના ચોપડે એક હૃદય ગુનેગાર તરીકે નોંધાયો છે. છેલ્લા 10 વર્ષથી આ ગેંગ જુનાગઢમાં જે આતંક મચાવ્યો હતો તે સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ જશે. ખૂનની કોશિશ, ખંડણી, જમીનો પચાવી પાડવાના અને હથિયાર ધારા જેવા એક બે નહીં પણ પૂરા 26 ગુના આ ગેંગને આ ટોળકી ઉપર નોંધાયા છે. આખરે પોલીસ જાગી છે અને આ સંગઠિત ગુનાને ડામવા માટે ભાજપના કોર્પોરેટર સહિત 4 લોકો ઉપર ગુસ્સીટોક કડક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સત્તાધારી પક્ષના ઓઠા હેઠળ આ ગુંડા નેતાઓ કેવી રીતે સામ્રાજ્ય ચલાવ્યું હતું તે જોઈએ અમારા રિપોર્ટમાં. જુનાગઢમાં કહેવાતા સફેદ પોશ નેતાઓ અસલી ચહેરો હવે દુનિયા સામે આવી ગયો છે. વોર્ડ નંબર 3 ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી, તેનો ભાઈ અસલમ કુરેશી અને તેમના સાગરીતો કરીમ સીડા તેમજ શાહબાજ કુરેશી સામે પોલીસે લાખ કરી છે. આ કોઈ સામાન્ય ગુનેગારો નથી, પણ એક આખી સંગઠિત ગેંગ છે. તેણે છેલ્લા એક દાયકાથી જુનાગઢમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી દ્વારા માસૂમ લોકો પાસેથી ખંડણી વસૂલી, કિંમતી મિલકતો પચાવી પાડવી, ખૂની હુમલાઓ કરવા અને ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ જેવા ગુનાઓ પણ આચરવામાં આવ્યા છે. જ્યારે નેતા જ ગુંડો બની જાય ત્યારે પ્રજા ક્યાં જાય? આ સવાલ આજે જુનાગઢની જનતા પૂછી રહી છે. ભાજપના આ કોર્પોરેટર પર ગુસ્સી ટોગ લાગતા જ રાજકીય વર્તુળોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સવાલ એ પણ છે કે આટલા વર્ષો સુધી આ ગુંડા નેતાઓ કોની રક્ષણ સાથે રહી રહ્યા હતા? 28 ગુનાઓ આચરી ચૂકેલી આ ટોળકી શું હવે જેલના સળિયા ગણશે કે પછી સત્તાના જોર ફરી બહાર આવશે? છેલ્લા કેટલાય સમયથી જુનાગઢ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન જુનાગઢ હેઠળ જુનાગઢ સિટી વિસ્તાર અને જુનાગઢ જિલ્લામાં સંગઠિત ગેંગ બનાવીને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ગુસ્સીટોક હેઠળ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા. એ ઓપરેશન ક્લીન જુનાગઢ ની મુહિમ હેઠળ જ ગઈકાલે જુનાગઢ સિટી એ ડિવિઝનમાં એક ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાતી ગેંગ કે જેમાં અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, અબ્બાસ ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, શાહબાઝ ઉર્ફે શહેબાઝ જાફરભાઈ કુરેશી, કરીમ અહમદભાઈ સીડા, આ તમામ જે સુખનાથ ચોકના રહેવાસી છે જુનાગઢના, એમની વિરુદ્ધ એલસીબી પીઆઈ દ્વારા ગુસ્સીટોક હેઠળ ફરિયાદ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ગુસ્સીટોક હેઠળ નોંધવામાં આવેલો છે. આ જે ગેમ્બલર ગેંગ છે એ અલગ અલગ શરીર સંબંધી ગુનાઓ, ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ, સરકારી અને ખાનગી જમીનો પડાવી લેવી, પોલીસ ઉપર ને સરકારી નોકરો ઉપર હુમલા, ઉપરાંત હમણાં જે છેલ્લે એક ઓપરેશન મ્યુલ હન્ટ કરીને એક સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓને ખાસ કરીને અલગ અલગ જે ડમી એકાઉન્ટ અને એ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડ થતા હતા, સાયબર ફ્રોડમાં એનો ઉપયોગ થતો હતો, તો એનો એક ઓપરેશન મ્યુલ હન્ટ ચાલુ કરવામાં આવેલ. એ મ્યુલ હન્ટ દરમિયાન પણ એક આ ગેંગ દ્વારા જ લગભગ 305 કરોડનો એક સાયબર ફ્રોડનો ગુનો એમની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ. તો સાયબર ફ્રોડના પણ મોટા ગુનામાં આ ગેંગ સંડોવાયેલી હતી, ઉપરાંત શરીર સંબંધી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલી હતી. તો આ ગેંગ વિરુદ્ધ, આ ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગઈકાલે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ ડીવાયએસપી શ્રી રવિરાજ પરમાર કરી રહ્યા છે. આ જે આરોપીઓ છે એની વિરુદ્ધ અલગ અલગ દરેકની વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ થઈને કુલ 30 ગુના છે, જેમાંથી 8 ગુનાઓમાં આ આરોપીઓ વિરુદ્ધ કોમન એફઆઈઆર છે. એટલે 8 એફઆઈઆરમાં આ આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલા છે. અત્યાર સુધીમાં જુનાગઢ જિલ્લામાં ગુસ્સીટોક હેઠળ આ 10મો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
જુનાગઢ પોલીસ સતત આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ હોય તો એની ઉપર નજર રાખી અને આવા કોઈ પણ ગુનેગારો હોય એની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહેલ છે. અગાઉ પણ પ્રજાને એક અપીલ કરવામાં આવેલી હતી કે કોઈ પણ આવા અસામાજિક તત્વો દ્વારા કંઈ પણ કનડગત હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. પોલીસ તમારી કોઈ પણ ફરિયાદ હશે તો અસરકારક કાર્યવાહી કરશે. અને સાથે સાથે આવા લુખ્ખા તત્વોને અસામાજિક તત્વોને એક ચેતવણી છે કે લોકોને હેરાનગતિ કરવી, પડાવી લેવું અથવા તો લોકોને ભયભીત કરવા એવી બધી પ્રવૃત્તિઓ બંધ કરીને કાં કામ ધંધે કે મજૂરીએ ચડી જાય, નહીતર પોલીસની કાર્યવાહી આકરામાં આકરી રહેશે અને એના પરિણામ ખરેખર માઠા આવશે. ગુજરાત સરકાર ગુંડા તત્વો સામે કડક હોવાની વાતો તો કરે છે, પણ પોતાના જ પક્ષના આવા નેતાઓ સામે થયેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ગુનેગાર ભલે ગમે એટલો મોટો હોય પણ કાયદો તેને નહીં છોડે. જુનાગઢ પોલીસની આ કાર્યવાહીથી હવે ભયના ઓથોરિટર જીવતા લોકો રાહતનો શ્વાસ લીધો છે, પણ જોવાનું એ રહેશે કે આ ગુંડા નેતાઓ સામેની આ લડાઈ ક્યાં સુધી ચાલુ રહેશે. મિત્રો, તમારું શું માનવું છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.